આપણો હેતુ ઉદ્દેશ્ય હોય છે કે આવનારી પેઢીને એમાંથી પ્રેરણા મળે, એમની અસ્મિતા એમની સંસ્કૃતિ આવનારી પેઢી જાણે અને આગળ વધે, અને એ પ્રેરણા આપણે લેવા માટે જ આ બધી ભાવનાઓ છે એટલા એના કારણે એ રોડ રાખતા હોય છે કે અહીંયા દાહોદ એટલા બધા દબાણો છે ત્યારે એને દબાણ નથી કરતા, અને અહીંયા નાનો મોટો વિભાગ મામલતદારને દબાણ કરતા જ્યારે શાંતિઓ નિરાકરણ નથી આવતું તો આપણે બધા ભેગા થઈને એ પ્રકારે લીમખેડા પર રિક્ષાદાદાની પ્રતિમા આપણે સ્થાપિત કરી છે નરેશભાઈની આગેવાની. એ જ પ્રકારે અહીંયા પણ કોળી સમાજ, આદિવાસી સમાજ, એસસી દલિત સમાજ અને તમામ સમાજના લોકોને આહવાન કરીને આ પ્રતિમાની સ્થાપના તો થઈ છે, પણ એને આવનારા દિવસોમાં એક સુવ્યવસ્થિત સ્થાન બનાવી શકાય એ પ્રકારની આવનારા દિવસોમાં આપણે સાથે આગળ કાર્યક્રમથી લોકો રાહ જોઈ છે. બધા જ લોકો ગુલાર કરીને આગળ વધતા જઈશું અને બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. फोटो